સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાલનપુર અને ડીસામાં ભાજપને મોટો ફટકો. પાલનપુર નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી નગરસેવક રહેલા શાંતિ પઢિયાર અને તેમના પુત્ર આશીષ પઢિયાર સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. પાલનપુરમાં ભાજપના નગરસેવકો 100થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ડીસામાં અગાઉ ભાજપ સંગઠનમાં રહેલા નરસિંહ દેસાઈ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ગાબડું પડ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપને મોટો ફટકો. પાલનપુર નગરપાલિકાના છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર રહેલા શાંતિલાલ માળી, અમના દીકરા અને કોર્પોરેટર આશીષભાઈ અને એમના સૌ ટેકેદારો સાથે લગભગ 100 કરતા પણ વધુ કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ભાજપથી નારાજ થઈને અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂક્યો. એવી જ રીતે ડીસાના ભાઈ શ્રી નરસિંહભાઈ માળી, જે ભાજપના માલધારી સમાજના આગેવાન છે, એમના સંગઠનના પણ હોદ્દેદાર રહ્યા છે, એ પણ આજે એમના ટેકેદાર સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે વાવ હોય, સુઈગામ હોય, થરાદ હોય, ભાભર હોય, ધાનેરા હોય, પાલનપુર હોય, ડીસા હોય, તમામ તાલુકાઓની અંદર, દાતા અમીરગઢની અંદર આજે ભાજપથી નારાજ થઈને સૌ જે ભાજપના વર્ષો જૂના કાર્યકર્તા જોડાઈ રહ્યા છે, એ બતાવે છે કે આ વખતે પંચાયતી રાજ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બનવાની છે. એની આશા રાખીને સૌ જોડાઈ રહ્યા છે.